ગુડ ઇવનિંગ. અત્રે ઉપસ્થિત મહેમાનગણ, એમડી સર, આચાર્ય સર, શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. ઉગતી ઉષાએ આથમતી સંધ્યાએ સ્વપ્નમાં 100 વાર, કલ્પનામાં 1000 વાર, હર ઘડી હર પલ અઠવાડિયું આનંદથી પખવાડિયું પ્રેમથી પસાર કરું છું તેવી આ ઉપાસના શાળામાં હું વસંતી ચૌધરી મારો વિષય રજૂ કરું છું. નારી શક્તિ. દીકરી બની આંગણું હસાવે, પત્ની બની ઘર સજાવે, માતા બની પોતાના લોહીથી નવો સર્જન એ કરાવે, પોતાના સપના હસીને કુરબાન કરી દે છે તો પથ્થર જેવા ઘરને પણ જીવંત કરી દે છે. એ જ ઘરનું ઘર પણ છે, એ જ જીવતરની મૂડી છે. નારી વગર તો આખી દુનિયા જ અધૂરી છે. આજે મારે કરુણાની નહીં પણ ક્રાંતિની વાત કરવી છે. આજે મારે મમતાની નહીં પણ મર્દાનગીની વાત કરવી છે. કંકુવર્ણા હસ્ત જેના રક્તથી ખડાતા વાર નથી લાગતી, ગજવી જાણે જો આખું આપતો ધરતી ધ્રુજવતા વાર નથી લાગતી. આજે મારે એ નારીની વંદના કરવી છે જે મમતાનો દરિયો અને પ્રલયનો જ્વાળામુખી છે. સાહિત્યના પાને જેની સહનશીલતાના ગુણગાન ગવાય છે, એ જ પાને તેના શૌર્ય તણી લોહી લુહાણના ઇતિહાસ પણ અંકિત છે. નારી એટલે શું? નારી એટલે તત્વ જેની એક હકારાત્મક દ્રષ્ટિથી સૃષ્ટિ સર્જાય છે અને જેની એક ભૃકટીના વળાંકથી સામ્રાજ્યનો પતન થાય છે. જેના હાથમાં ચૂડલો છે એ જ હાથમાં તલવાર છે. જે જગતની જનેતા છે એ જ કાળનો અવતાર છે. મેષ ભરેલી આંખોમાં જ્યારે ક્રોધ તણાંગાર જાગે ત્યારે કાળ પણ થરથર કાપે ને રણચંડીની હાક વાગે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ ધરતી પર અધર્મ વધ્યો છે ત્યારે નારીએ જ રણચંડીનું સ્વરૂપ ધારણ કર્યું છે. યાદ કરો ઝાંસીની રાણી લક્ષ્મીએ જેમને પીઠ પર પુત્ર બાંધી અંગ્રેજોના સેનાને ધૂળ ચડાવી દીધી હતી. યાદ કરો મા જીજાબાઈ જેમના સંસ્કારો છત્રપતિ શિવાજી જેવો સિંહ પેદા કર્યો હતો. નારી એ જ છે જેને પન્નાધાઈ બની પોતાના કાળજાના ટુકડાને બલિદાન આપી દીધું, પરંતુ પોતાના રાષ્ટ્રને આંચ ના આવવા દીધી. કે આ એ જ ધરતી છે જ્યાં લોહીના તિલક કરીને નારીએ પોતાના પતિ અને પુત્રને રણ મેદાનમાં મોકલ્યા છે. કે આ એ જ ધરતી છે જે જોહાની જ્વાળા કૂદીને નારીએ પોતાના સન્માન માટે મોતને પણ હાર આપી છે. જેના નેત્રોમાં અંગારા વર્ષે ને હૈયા હામની હેલી, તો અબળા નથી તો કાળને ગળી જનારી મહાકાળી છે. જો ભીંસે ત્રિશૂળ તો કાળ પણ થથરી જશે ને ખેંચે મ્યાનથી તેજ તો પૃથ્વી પણ ફાટી જશે. જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં જ દેવતાઓનો વાસ હોય છે. આજે નારી રસોડાની 4 દિવાલ તોડીને અવકાશના અનંત અંતર સુધી પહોંચી ગઈ છે. ભલે તે સરહદ પર દુશ્મનો સામે લડતી વીરાંગના હોય કે વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારતનું નામ રોશન કરતી વૈજ્ઞાનિક, આજે નારીએ સાબિત કરી દીધું છે કે તે કોઈનાથી ઓછી નથી. બસ અંતમાં એટલું જ, મમતા બનીને વરસી જાણું હું હેતનો ધોધમાર છું, પણ જો આત્મસન્માન પર